ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. BSc સેમિસ્ટર 3 લેટર રાઇટિંગ યુનિટ 4ની અંદર મિત્રો આપણે યુનિટ જે છે 4 એમાં આપણે લેટર રાઇટિંગ પૂછાય છે. લેટર મિત્રો આપણે જોઈ ગયા કે આમંત્રણના, અભિવાદનના, દિલ સોજીના કે ભોજનના એવા પ્રકારના અલગ અલગ પ્રકારના લેટર તમારે પૂછાશે. તો લેટરની ફોર્મેટ આવી છે મિત્રો કે લેટરની અંદર રાઇટ સાઈડ જે છે, રાઇટ સાઈડ તો એમાં આપણે જે લેટર લખનાર છે તો એનું નેમ, એનું એડ્રેસ, એનો કોન્ટેક્ટ નંબર, એની ડેટ, ઈમેલ આઈડી એ બધી બાબતો આવશે. જ્યારે ટુ એટલે કે પ્રતિ, ટુ મીન્સ પ્રતિ એટલે કે આપણે જેને લેટર લખવાનો છે એનું નામ અને એડ્રેસ, સંસ્થા હોય તો સંસ્થા કે કોઈ પણ એનું નામ આવશે, બરાબર, એડ્રેસ સાથે. એના પછી આપણે અહીંયા લખીએ છીએ કે સબ્જેક્ટ, બરાબર. પછી સબ્જેક્ટ લખવાનો. સબ્જેક્ટ તમારે જે તે પ્રકારનો લેટર હોય એ રીતે. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ મિત્ર જે છે નોકરી મળી અને અભિવાદન આપતો પત્ર છે તો આપણે શું લખીએ કે કોંગ્રેચ્યુલેટિંગ હર અપોન હર ગેટિંગ એ જોબ, બરાબર. તો એ રીતે આપણે લખી શકીએ છીએ. હું મિત્રો તમને અલગ અલગ પ્રકારના લેટર્સ બતાવીશ અને એ પ્રકારના લેટર તમારે ઇઝી મોડમાં તમારે એક્ઝામમાં લખવાના આવે છે, બરાબર. બહુ એટલું બધું ડિફિકલ્ટ છે નહીં. શરૂઆતનો નંબર 1 એટલે કે આપણે એડ્રેસ લઈશું, જેનું જે લેટર ઓલરેડી લખનાર છે એ, બરાબર. એના પછી કે આપણે કોને લેટર લખીએ છીએ એ નંબર 2માં આવશે. નંબર 3માં સબ્જેક્ટ આવશે. નંબર 3માં સબ્જેક્ટમાં આપણે ઓલરેડી આપણા ટાઇટલમાં એ આપેલું જ હોય છે કે આપણો સબ્જેક્ટ શું છે, રાઈટ. એના પછી આવશે સેલ્યુટેશન, જે છે આપણે સંબોધન કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ કોઈ સરને કરતા હોય તો ડિયર સર, ડિયર ફ્રેન્ડ, બરાબર. એવી રીતે આપણે લખીશું, રાઈટ. પછી આ પ્રમાણે આપણે જોઈશું કે કઈ રીતે લખાય છે. તો એ આવશે નંબર 4માં સેલ્યુટેશન આપણે જે કહીએ છીએ. અને નંબર 5માં શું આવશે તો એ આવશે બોડી પાર્ટ. શું આવશે નંબર 5માં? બોડી પાર્ટ આવશે. બોડી પાર્ટ ઓફ ધી લેટર. બોડી પાર્ટ એટલે કે આપણે જે વસ્તુ કહેવા માગીએ છીએ, બરાબર. એ એક ફકરામાં પણ હોય, 2 ફકરામાં પણ હોય અને 3 ફકરામાં પણ હોઈ શકે છે. અને નંબર 6, 6 બાબતોનું મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે. અને 6માં આપણે અહીંયા આગળ લખીશું કે યોર્સ ફેથફુલી, પછી અહીંયા આગળ નેમ આવશે અને અહીંયા સિગ્નેચર આવશે, બરાબર. તો આટલી બાબતોનું મિત્રો તમારે લેટર રાઇટિંગમાં ધ્યાન રાખવાનું રહેશે. હવે મિત્રો હું તમને સ્ટેપ બાય સ્ટેપ હું તમને એ સમજાવું કે શીર્ષક જે છે, આપણે જે હેડિંગની જે વાત કરીએ, બરાબર. તો પત્ર લખનારનું પોતાનું એક નામ, ઠામને ઠેકાણું આપણે જે ગુજરાતીમાં કહીએ છીએ એ લખવાનું છે, બરાબર. લેટર પેડ વાપરતા હોવાથી વાસ્તવિક પત્રમાં એ જમણી બાજુ છાપેલું જે છે, બરાબર, આ બાજુ છે એ નમૂના પ્રમાણે નાના મોટા અક્ષરે અંડરલાઇન કરીને ડાબી બાજુએ પણ લખી શકો છો. અને આપણે થોડું વ્યવસ્થિત લખવાનું છે, બરાબર. 1.25 ઇંચનું માર્જિન હોવું જોઈએ, બરાબર. તેટલું જ એક જમણી બાજુએ પણ એટલું જ માર્જિન હોવું જોઈએ. હેડિંગનું લખાણ એક માર્જિનમાં દાખલ, માર્જિન મીન્સ આંશ્ય, બરાબર. આ માર્જિનમાં દાખલ ન થઈ જાય તેનું ખાસ તકેદારી ધ્યાન રાખીશું. પરીક્ષામાં જે સરનામું કાલ્પનિક લખવાનું હોવાથી તે સરળ બનાવવું, બરાબર. બહુ ડીપમાં આપણે લખવાનું નથી, ઇન શોર્ટમાં લખવાનું છે, બરાબર. સરનામા પછી એક લાઈન છોડીને તમે એક તારીખ લખવાની આવશે. તારીખ આગળ ડેટ એવું લખવું નહીં, ખાલી આપણે ડેટ જ મારી દઈશું, બરાબર. માર્ચ, જુલાઈ કે જે બી મંથ હોય, ડેટ હોય અને યર હોય, રાઈટ, એ લખીશું. તારીખમાં મહિનાનું નામ લખવું, આંકડા લખવાના નથી, બરાબર. માસ પ્રથમ લખવાનો છે, મહિનો જે હોય પહેલાં લખવાનો, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, બરાબર છે, વગેરે જે છે, બરાબર. 1, 2, 3 એવી રીતે લખવું જે છે આપણે એમ કહીએ છીએ, બરાબર. ફર્સ્ટ, થર્ડ એવું લખવાનું નથી, 1, 2, 3 એવું સાદી રીતે લખવાનું છે. આપણે જુદા જુદા લેટર જોઈશું એમાં આપણને ખબર પડશે, બરાબર, કે હેડિંગ અને તારીખની લીટીઓને અંતે કોમા અને ફૂલ સ્ટોપ કરવા નહીં, બરાબર. આપણે એમ જેમ કહીએ છીએ કે જો અહીંયા આગળ નામ કર્યા પછી, નેમ લખ્યા પછી આપણે કોમા કરીએ છીએ, એડ્રેસ પછી કોમા કરીએ છીએ, ડેટ પછી કોમા કરીએ છીએ, ઈમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર પછી કોમા કરીએ છીએ, બરાબર. અને છેલ્લે ફૂલ સ્ટોપ, બરાબર. નામની અંતે ક્યારેય ફૂલ સ્ટોપ આવશે નહીં મિત્રો, બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું છે, ફૂલ સ્ટોપ આવશે નહીં. કોમા કરીને છેલ્લે જ્યારે આપણે આ એડ્રેસ પતે છે ત્યાં ફૂલ સ્ટોપ આવશે. અને અહીંયા આગળ 2 પછી પણ આપણે કોમા કરીશું, એડ્રેસ, ડેટ અને પ્લેસ, કોમા, ફૂલ સ્ટોપ.
સબ્જેક્ટની અંદર આ રીતે લખવાનું છે તમારે બોડી પાર્ટ અને યોર્સ ફેથફુલી 6 બાબતોનું ધ્યાન રાખવાનું છે તમારે. એની પછી જે આપણે વાત કરી ટુ પ્રતિ કરીને એમનું સરનામું, સબ્જેક્ટ અને અભિવાદન જે આપણે કરીએ છીએ તો એ અભિવાદન છે સેલ્યુટેશન, ડિયર સર કે એ રીતે કરીએ છીએ, બરાબર. તો અંગત કે પર્સનલ લેટર જે છે, તારીખ પછી નીચેની ડાબી બાજુને માર્જિનને અડીને એની પાસે ઉદ્દેશીને પત્ર લખાય, તેનું નામ સરનામું લખવાનું રહેતું નથી. ડિયર સર પછી એમનું કોઈ સરનામું ઉપર જે આવી ગયું એ પતી ગયું અને સંબોધન લખાશે. એના પછી સંબોધન લખાશે, જે તે પ્રકારનું તમે સંબોધન કરો છો એ બોડી પાર્ટમાં લખાશે. અને એ નીચેના જે આપણે પ્રકારનો જે નમૂનો આપેલો છે, બરાબર, એ દર્શાવેલી કેપિટલ અક્ષરો અને વિરામ ચિહ્નથી દરેક ધ્યાનમાં રાખવાની બાબત જે ધ્યાન રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણો કોઈ મિત્ર છે કે કોઈ પણ નામ લખો, ડિયર પિન્ટુ, ડિયર રાજુ, બરાબર, અથવા તો માય ડિયર રાજુ, બરાબર, ડિયરેસ્ટ સુનિતા એમ પણ લખી શકાય છે, બરાબર. વડીલો કે માતા પિતાને લખતા તો ડિયર મમ્મી, ડિયર ડેડી, ડિયર અંકલ, બરાબર. પરિચિત વ્યક્તિઓ સાથે જો દૂરના મિત્રો હોય, જરા ઊંચા ઉદ્દાવાળી વ્યક્તિઓ હોય તો આપણે મિસ્ટર કે મિસિસ કહીએ છીએ, રાઈટ, કે ડિયર મિસ્ટર મહેતા, ડિયર પ્રોફેસર દેસાઈ, ડિયર શ્રી પંડ્યા, એ રીતે અલગ અલગ પ્રકારના આપણે મિસ્ટર એવું આપણે સંબોધન જ કરવાનું છે વ્યવસ્થિત સારું. સમાપનની અંદર કેવું છે કે પત્રનું લખાણ પૂરું થાય આપણે જે એના સંબોધન જે છે એ આપણે લખીએ છીએ આપણા શબ્દોમાં જ લખવાનું છે મિત્રો, બરાબર. અને સમાપનમાં કેવું છે કે યોર્સ ફેથફુલી આપણે લખી શકીએ છીએ. માતા પિતા કે ભાઈ બહેન કે મિત્રોને લખતા હોય તો યોર્સ અફેક્શનેટલી, યોર અફેક્શનેટ, યોર લવલી ડોટર, આવું પણ લખી શકીએ છીએ. યોર સિન્સિયરલી પણ લખી શકાય છે, બરાબર. તો અલગ અલગ પ્રકારનું આપણે એનું લખાણ લખી શકીએ છીએ. એમાં અલગ અલગ પ્રકારનું આવે છે. યોર્સ વેરી સિન્સિયરલી આવે, વેરી સિન્સિયરલી યોર્સ આવે, યોર્સ ફ્રેન્ડ, વિથ લવ, બરાબર, વિથ બેસ્ટ વિશિસ, વિથ કાઇન્ડ રિગાર્ડ, આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. યોર્સ ફેથફુલી આપણે લખવાનું છે, એ સારું રહેશે. તો મિત્રો આ ફોર્મેટ મેં તમને સમજાવી કે લેટરમાં આ રીતની ફોર્મેટ આવશે. આપણે લેટરમાં ટોટલ એ 6 બાબતોનું ધ્યાન રાખીશું. અગેન હું કહી દઉં છું, રાઈટ સાઈડ નેમ એડ્રેસ, જે પત્ર લખનાર છે, પત્ર લખનાર મોકલવાનું છે તે, બરાબર, મોકલવાનું છે એનું સરનામું અને નેમ, બરાબર. પછી આ વિષય છે ત્રીજા નંબરમાં આવશે, સેલ્યુટેશન ચોથા નંબરમાં, પાંચમા નંબરમાં બોડી પાર્ટ આવશે અને છઠ્ઠા નંબરમાં સમાપન આવશે. ઇટ મીન્સ કે યોર્સ ફેથફુલી આવશે, બરાબર છે. તો મિત્રો હવે આપણે અલગ અલગ પ્રકારના પત્રો જોઈશું, તો ધ્યાન આપો. આપણે ટેક્સ્ટમાં જે આપેલા છે આપણે અલગથી લખીને કરતા નથી, પણ આની અંદર હું તમને બતાવી દઉં છું કે આવા સિમ્પલ અને સરળ ભાષામાં તમારે પત્રો લખવાના આવશે, બરાબર છે. પે એટેન્શન હિયર. રાઇટ એ લેટર ટુ એ ફ્રેન્ડ. કોંગ્રેચ્યુલેશન એટલે કે અભિનંદન કરતો એક પત્ર છે. મિત્રને નોકરી મળી તેને અભિનંદન આપતો પત્ર છે. રાઇટ એ લેટર ટુ એ ફ્રેન્ડ કોંગ્રેચ્યુલેટિંગ હર અપોન હર ગેટિંગ એ જોબ, બરાબર. એને એક પ્રકારની જોબ જે છે, મિત્રને નોકરી મળી છે તેને અભિનંદન કરે છે, કોંગ્રેચ્યુલેશન કરે, કોંગ્રેચ્યુલેટ કરે છે, બરાબર, કોંગ્રેટ્સ કરે છે. તો એ એક અભિવાદન કરતો પત્ર છે. તો અહીંયા આગળ આપણે જોઈએ 6 જોય કોલોની, નવરંગપુરા, અહમદાબાદ, જાન્યુઆરી, બરાબર. અને નામ અહીંયા આગળ લખ્યું કે નિશા દેસાઈ, બરાબર, પણ આપણે નામ અહીંયા જ લઈ લેવાનું છે, બરાબર, રાઈટ સાઈડમાં જ. ડિયર રીતા, રીતા નામની એની ફ્રેન્ડ જે છે એને લખે છે પોતે. અહીંયા ટુ કે પ્રતિ કરીને નહીં લખો તો પણ ચાલશે, ડાયરેક્ટ સેલ્યુટેશનથી લખશો તો પણ ચાલશે, પણ મેથડ ટુ પ્રતિ કરીને લખીએ તો સારું રહેશે, રાઈટ. I came a lot learn from the Minal that you have got an office job in the Bombay branch of the British Fire. I am very glad to know of it. My warmest congrats. Getting a job in Bombay is difficult, and getting one is foreign fame is the luckiest thing one may have. I am sure your good English, the skill with the computer have been useful in the getting it, and please write to me everything about it with the kindness regard.
યોર્સ વેરી સિન્સિયરલી નિશા, બરાબર. તો રીતા જે છે નિશા જે છે એ રીતા જે છે નિશા જે છે નિશા છે એ રીતાને કોંગ્રેચ્યુલેટ કરે છે કે આઈ કમ ટુ લર્ન ફ્રોમ મિનલ that, બરાબર, બોમ્બે's branch British fame. I am very glad to know of it, બરાબર. મને આ બધું વસ્તુ જાણીને એ આનંદ થાય છે, બરાબર. એન્ડ શું કે માય વોર્નેસ્ટ કોંગ્રેટ્સ, હું તને કોંગ્રેચ્યુલેશન કરું છું, અભિનંદન કરું છું. ગેટિંગ એ જોબ બોમ્બે ઇઝ ડિફિકલ્ટ એન્ડ ગેટિંગ વન ફોરેન ફેમ ઇઝ ધ લ્યુકેસ્ટ થિંગ્સ વન મે હેવ. આઈ એમ શ્યોર યુ ગુડ ઇંગ્લિશ, બરાબર. કે આ બોમ્બે જેને જોબ મળે છે, બરાબર, એ બહુ ડિફિકલ્ટ છે, પણ તને મળી ગઈ એના માટે કોંગ્રેચ્યુલેશન છે. એન્ડ તારું અંગ્રેજી સારું બને, તને સ્કિલ તારી વધે અને કમ્પ્યુટરમાં તું નિપુણતા મેળવે, બરાબર, એવી મારી ઈચ્છા છે. એન્ડ પ્લીઝ રાઇટ ટુ મી એવરીથિંગ અબાઉટ ઇટ, બરાબર. અને તું તારા વિશે મને લેટરમાં બધું જણાવજે, બરાબર. વિથ કાઇન્ડનેસ રિગાર્ડ, બરાબર. આપણે અહીંયા થેન્કિંગ યુ પણ લખી શકીએ છીએ અને એના પછી યોર્સ વેરી જે છે યોર્સ ફેથફુલી નિશા, બરાબર. એ રીતે એક લેટર એ છે. બીજો લેટર મિત્રો એવો છે કે સ્પોર્ટમાં જીત્યા અંગેના અભિનંદનનો મિત્રને પત્ર જે છે. રાઇટ એ લેટર કોંગ્રેચ્યુલેટિંગ એ ફેમ હુ હેઝ વોન ધ ચેમ્પિયનશિપ ઇન અ સ્પોર્ટ ઇવેન્ટ. એનો મિત્ર જે છે ચેમ્પિયનશિપ મેળવી છે સ્પોર્ટની અંદર, તો એને એક અભિનંદન આપે છે. શીલા મહેતા નેમ એને રાઇટ સાઈડ લખ્યું છે, પણ આપણે લેફ્ટ સાઈડ લખ્યું છે, પણ અહીંયા આગળ રાઇટ સાઈડ આપણે લઈ લેવાનું છે. 7 હાઈ સ્ટેટ કલોલ 2 ડિસેમ્બર 2012, બરાબર. ડિયર સંધ્યા, તો શીલા મહેતા સંધ્યાને લખે છે, શું કહે છે? હાર્ટલી કોંગ્રેટ્સ ફોર ધ વિનિંગ ધ ટેબલ ટેનિસ ફાઇનલ. આઈ વોઝ anxiously waiting for the outcome of the tournament. I got the information just now from the office of the Times of India. Immediately, I informed the parent and all the friends of our group, the Mino and Silpa, Deepa and Rita. We shall arrange the party of the celebrate your achievement when you are back, right? And with kind regards, અથવા તો thanking you and yours lovely friend શીલા, બરાબર. અહીંયા આગળ એને જે ચેમ્પિયનશિપ મેળવી છે તો એમાં એ પોતે કોંગ્રેચ્યુલેટ કરે છે અને એમ કહે છે કે જ્યારે આપણે બધા મિત્રો જે છે જૂના મિત્રો, બરાબર, એ આપણે મળીને સેલિબ્રેટ કરીશું ત્યારે અચીવમેન્ટ જે મળી છે, બરાબર. અને મને આ બધી ઇન્ફોર્મેશન જે છે તેને જે ચેમ્પિયનશિપ મળી એ મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર વાંચી હતી, તો એ વાંચીને મને આનંદ થયો અને પછી મેં તને પત્ર લખું છું, બરાબર. તો એ પ્રકારનો એક પત્ર તમારે પૂછાશે, તો આ રીતે લખી શકાય. મિત્ર પ્રથમ વર્ગમાં પાસ થવા બદલનો અભિનંદનનો પત્ર છે. યુ ફાઇન્ડ on the day of the result that one of your friends has secured first class mark in the SYBA examination. Write a letter of congrats, right? તો SYBAમાં એક્ઝામિનેશનમાં એ પ્રથમ વર્ગમાં પાસ થયેલો છે, ફર્સ્ટ ક્લાસ, એના માટેનો એક રિગાર્ડ કરતો એક પત્ર છે. તો એ મીના શાહ જે છે 7 સાઉથ પાર્ક નવરંગપુરા અહેમદાબાદ, પિન નંબર 1 ફેબ્રુઆરી 2012. ડિયર રીતુ, મીના રીતુને પત્ર લખે છે, શું કહે છે? આઈ કમ ટુ લર્ન ટુડે ધેટ યુ ગોટ ફર્સ્ટ ક્લાસ માર્ક ઇન HSC એક્ઝામિનેશન, રાઇટ? શું કહે છે? આઈ કમ ટુ લર્ન ટુડે યુ ગોટ ફર્સ્ટ ક્લાસ માર્ક્સ ઇન મને આનંદ થયો કે તું HSCની એક્ઝામમાં ફર્સ્ટ ક્લાસ લાવી છે, એમ કહે છે. માય હાર્ટલી કોંગ્રેટ્સ મીના, ટીના એન્ડ રીના. Other girls of the group are very glad to know about your achievement. I spoke to your mother and the telephone about your result and she was overjoyed. She said that you have made the parent proud. I got the second class as was expected and none has failed. I hope you will be back here before college. Response, with the kind regards, yours faithfully. શું કહે છે? અહીંયા આગળ જે છે HSC એક્ઝામ એની જગ્યાએ આપણે SYBA જે છે ટાઇટલમાં એ લખવાનું છે, બરાબર. તો શું કહે છે? તો HSC જે છે SYBAમાં તો ફર્સ્ટ ક્લાસ મેળવ્યો છે. એ અમે મીના, ટીના અને રીના જે અમે ગર્લ્સ જઈએ છીએ, રાઈટ? તો એ અમને બધાને આનંદ છે અને તારા અચીવમેન્ટ ઉપર આપણે જે બધા અમે તારા મધરને પણ જાણ કરીશું કે તારું રિઝલ્ટ બહુ સારું છે, બધા આનંદમાં છે. એન્ડ
મેડ યોર પેરેન્ટ્સ પ્રાઉડ. આઈ ગોટ સેકન્ડ ક્લાસ એઝ વોઝ એક્સપેક્ટેડ. બરાબર, એમ કહે છે કે અમે જે છે મેં સેકન્ડ ક્લાસ મેળવ્યો છે અને તે ફર્સ્ટ ક્લાસ મેળવ્યો છે. અમે બહુ આનંદ અનુભવીએ છીએ અને એવો રિસ્પોન્સ અમને તું આપજે, એમ કહે છે. તો એવો એક પત્ર જે છે. એના પછી જે છે મિત્રને જન્મદિવસ ઉપર શુભેચ્છા પાઠવતો એક પત્ર જે છે એ જોઈએ. રાઇટ એ લેટર ગ્રેટિંગ એ ફ્રેન્ડ્સ ઓન હિઝ બર્થડે. બ્રિજ કુમાર, 7 અમરવાટિકા, નવરંગપુરા, અહમદાબાદ, પિન નંબર 3rd February 2012. માય ડિયર ભરત. એનો ફ્રેન્ડ હશે બ્રિજનો, તો એ ભરતને લેટર લખે છે. શેના માટે? જન્મદિવસ માટે. લેટ મી ગ્રેટ યુ મોસ્ટ heartily on your birthday and wish you many happy returns of the day. May you have a very bright career and a long life. I send along with this letter a set of 6 and audio the cassettes of the ghazals, which I hope you will find very enjoyable, and with the affectionate regard, yours sincerely બ્રિજ. રાઈટ. શું કહે છે? મને તને અભિવાદન કરવું છે બર્થડેનું, એમાં મેની રિટર્ન્સ ઓફ ધ ડે એવી રીતે એને અભિવાદન કરે છે, અભિનંદન કરે છે. બરાબર, શુભકામના પાઠવે છે. શું કહે છે કે બ્રાઇટ કેરિયર માટેની વાત કરે છે, લોંગ લાઈફ. અને શું કહે છે? આઈ સેડ અલોંગ વિથ ધ લેટર એઝ ધી સેટ ઓફ 6 ઓડિયો કેસેટ. બરાબર, મેં તને લેટર સાથે 6 ઓડિયો કેસેટ મોકલી છે જેમાં ગઝલ છે. બરાબર, કે આઈ હોપ, મને આશા છે કે તું એને સાંભળીશ અને એન્જોય કરીશ. બરાબર, એવા પ્રકારની જન્મદિવસની એક આપણા શબ્દોમાં મિત્રો એક તૈયાર એક પત્ર કરવાનો છે ને આપણે લખવાનો છે. બરાબર, હવે આ વાત થઈ જન્મદિવસની, જે શુભકામનાઓ થઈ, તો એવા પ્રકારના લેટર તમારે પૂછાશે. એના પછી જે વાત કરીએ એ છે કંડોલેશન્સ, મીન્સ આશ્વાસન આપતા જે છે પત્રો, એ જોઈએ. એના પછી રિક્વેસ્ટના જોઈશું, ઇન્વિટેશન. બરાબર છે. તો કંડોલેશન્સ મીન્સ આશ્વાસન. મિત્રની માતા ગુજરી ગયા અંગેની એક દિલસોજીનો પત્ર. બરાબર, એક સેડ ઇમોશન્સ જે હોય, બરાબર, એકદમ શાંત વાતાવરણની અંદર એક કંડોલેશન આશ્વાસન આપતો પત્ર જે છે આપણે જોવાનું છે. રાઇટ એ લેટર ઓફ ધ કંડોલેશન્સ ટુ એ ફ્રેન્ડ હુ લોસ્ટ હિઝ મધર. વાહ. સીમા શાહ એ પત્ર લખશે નીવને, એની મધર ડેથ પામ્યા છે. એના ઉપર 12 ધી અંકર સોસાયટી, નવરંગપુરા, અહમદાબાદ, February 3, 2000. ડિયર નીવ. શું કહે છે? આપણે જ્યારે કોઈ મરી જાય તો આપણે શોક આપણને લાગે છે. બરાબર, શું કહે છે? આઈ વોઝ શોક ટુ રીડ અબાઉટ ધ મમ્મીઝ પાસિંગ અવે ઇન મેની ઓબિટ નોટિસ ઇટ ટુડે પેપર્સ. આઈ ડુ નોટ નો હાઉ ટુ ધ કન્સોલ યુ. શું કહે છે? આજના પેપરમાં મેં તારા મધરનો ફોટા સાથે શ્રદ્ધાંજલિ જોઈ તો મને ખબર પડી કે તારા મધરનું ડેથ થઈ ગયું છે. અને શું કહે છે? આઈ નો હાઉ ડિયરલી બોથ ઓફ યુ લવ ઈચ અધર. બરાબર, મને ખબર છે કે એ તને કેટલી પ્રેમ કરતી હતી, એમ કહે છે. સી હેડ એ વેરી સ્વીટ એન્ડ જેન્ટલ નેચર. એકદમ સ્વીટ નેચરની હતી, જેન્ટલમેન હતી, એવો જેન્ટલ નેચરની હતી. સી હેડ ઓલવેઝ બીન વેરી કાઇન્ડ ટુ મી એન્ડ હર્ડ મી એન્ડ પેશન્ટલી whenever I went to her for advice. My parents were shocked when they come to know about her passing away. બરાબર, તારી મધર મરી ગયા એને જાણ મારા પેરેન્ટ્સને થઈ ગયું, એ પણ શોક થઈ ગયા છે. વી હોપ યુ વિલ ફાઇન્ડ ધી કરેજ ટુ બિયર ધીસ લોસ એન્ડ કીપ અપ the father spirit, and please do not hesitate to ask if we could be helpful to you in some way. બરાબર, અને શું કહે છે? તું હવે તારા ફાધરની ચિંતા કર. હવે મધર તો રહ્યા નથી અને તારે કોઈ પણ વસ્તુની જરૂર પડે કે કોઈ પણ કામ પડે તો અમને તું લેટરથી જાણ કરજે. બરાબર, વિથ કાઇન્ડ રિગાર્ડ્સ યોર્સ વેરી સિન્સિયરલી સીમા. બરાબર, તો આવા એક કંડોલેશન આશ્વાસન આપતો પત્ર તમે લખી શકો છો. બરાબર, એના પછી એક રિક્વેસ્ટનો પત્ર જોઈ લઈએ મિત્રો, કે અહીંયા મિત્રને
મિત્રને તેનો કેમેરો ઉછીનો આપવા અંગે એક લેટર જે છે. રાઇટ એ લેટર રિક્વેસ્ટિંગ વન ઓફ યોર ફ્રેન્ડ્સ ટુ લેટ યુઝ હિઝ કેમેરા. અહીંયા જે છે કિરણ શાહ, 6 નવજીવન કોલોની, આશ્રમ રોડ, અહેમદાબાદ, 2 ફેબ્રુઆરી 2012. ડિયર વિરન, કેમેરાની વાત છે. શું કહે છે? આઈ ટ્રાઈડ ટુ કોન્ટેક્ટ યુ ઓન ફોન યસ્ટરડે આફ્ટરનૂન બટ ધ લાઇન વોઝ ડેડ. રાઈટ, કે મેં તને ફોન કરવાનો ટ્રાય કર્યો પણ તારો ફોન બિઝી આવે છે, ફોન લાગતો નથી. ધ ટુ ઓફ અસ આર ગોઈંગ ટુ આબુ ફોર ધ બ્રેક ટુડે એન્ડ શેલ રિટર્ન ઓફ સન્ડે. બરાબર, આપણે આજે જવાનું છે માઉન્ટ આબુ અને આજે આપણે પાછા આવીશું. બરાબર છે, આજે જઈશું ને સન્ડે પાછા આવીશું એમ કહે છે. યુ સજેસ્ટ વી ગો ટુ ધી મનાલી બટ વી કાન્ટ મેક ઇટ ધેટ ફાર. બરાબર, તે મનાલીનું કીધું હતું પણ આપણે ત્યાં સેટિંગ થયું નથી. બરાબર, શું કહે છે? આઈ રાઇટ ધીસ નોટ ટુ મેક એ રિક્વેસ્ટ. હું તને એક રિક્વેસ્ટ કરું છું. આઈ નીડ યોર ધી હોટશોટ ફોર ધ ટ્રીપ. માય કઝિન બિંદુ હેઝ ટેકન અવે માય ઓલ્ડ ધી Akfa and has not returned, and that's the reason. So please send it with the Raju if it's available. With the kindness regarded and your friends Dhiren. બરાબર, તો એક કેમેરો જે આપેલો છે એનો ઉછીનો જે આપવા બદલ, તો એ એના કે અમારે માઉન્ટ આબુ જવાનું છે. બરાબર, તો તું મને કેમેરો ઉછીનો જોઈએ છે. તો એવા પ્રકારનો એક રિક્વેસ્ટ કરતો પત્ર એ આપણે જોઈ ગયા. બરાબર, આવી રીતે આપણે ઘણી બધી વસ્તુ લઈ શકીએ છીએ, મૂકી શકીએ છીએ. તો એવા પ્રકારના પત્રો તમારે આવશે. રિગ્રેટ મીન્સ અફસોસ. અફસોસવાળો એક પત્ર જો આપણે જોઈએ મિત્રો, ખાસ કરીને રિક્વેસ્ટવાળા જ પત્રો પૂછાય છે મિત્રો. રાઇટ એ લેટર ટુ એ ફ્રેન્ડ એપોલાઇઝિંગ ફોર ધ ડિલે ઇન રિટર્નિંગ હિમ એ બુક. રાઇટ, અંજુ પટેલ. બરાબર, એક પુસ્તક પરત કરવા થયેલ વિલંબ બદલ એક ખેદ વ્યક્ત કરતો પત્ર જે છે. ફોર ગ્રીન હાઉસ, શાહ આલમ, ટોલ નાકા, અહેમદાબાદ, જાન્યુઆરી 23, 2012. બરાબર. ડિયર જયેશ, આઈ મસ્ટ એપોલાઇઝ ફોર નોટ બિંગ એબલ ટુ રિટર્ન ટુ યુ ધ કોન્સાઇન્સ ઓક્સફર્ડ ડિક્શનરી which I had borrowed from you for a week. I had gone to Delhi, have returned here only today. That is how delay took place. I sent the book today with the bearer, hoping to be the excused. Yours affectionately, અંજુ પટેલ. શું કહે છે કે હું માફી ચાહું છું કે તારું પુસ્તક જે છે એ પરત કરવામાં હું થોડો લેટ થયો છું. બરાબર, કન્સાઇસ ઓક્સફર્ડ ડિક્શનરી જે છે આઈ હેડ બ્રોડ ફ્રોમ યુ ફોર એ વીક. બરાબર, એક વીક પછી હું લઈ લઈશ એમ કહે છે. આઈ હેડ ગોન ટુ દિલ્હી, હેવ રિટર્ન હિયર ઓનલી ટુડે એમ કહે છે. હું આજે પાછો ફર્યો છું, જવાનું છું એમ કહે છે. ધેટ્સ હાઉ ડિલે ટુ પ્લેસ. તું આ જગ્યાએ એને તારું પુસ્તક લઈ જજે. એવી રીતે એક આશા દર્શાવે છે અને એક અફસોસ કરતો એક પત્ર છે કે મને સોરી અને કે મને બહુ અફસોસ છે, મને માફ કરજે અને મારો જે છે પુસ્તક આપવામાં લેટ થયો છે તો એ તું માફ કરજે અને પુસ્તક લઈ જાય એમ કહે છે. એવા પ્રકારનું એક લેટર અહીંયા આગળ આપણે જોઈ ગયા. બરાબર. ઇન્વિટેશન, આમંત્રણનો એક પત્ર જોઈ લઈએ. રાઇટ એ લેટર ટુ એ ફ્રેન્ડ ઇન્વાઇટ્સ હિમ જોઈન ધ પિકનિક. બરાબર, પિકનિકમાં જોડાવાનું આમંત્રણ જે છે તો એ સોનલ શાહ, 5 શીતલ સોસાયટી, એલિસ બ્રિજ, અહેમદાબાદ. ડિયર સ્નેહલ, we have 2 holidays this weekend and can spend one picnic at some place and have the change of the atmosphere. And Parch and Priya, are you coming with the Chintu? We shall be alive. I shall make all the arrangement, and if you decide to join in, we shall be round at your house at 6 am on Sunday's morning. Please let me have your reply soon. બરાબર છે. યોર્સ સિન્સિયરલી સોનલ. બરાબર, શું કહે છે કે પિકનિકમાં મિત્રો એમ કહે છે કે એક વીક એન્ડ હોલિડે ધીસ વીક
આ વીકના એક છે 2 રજાઓ જે છે એમાં અમને પિકવિકનું એરેન્જમેન્ટ કર્યું છે. એમાં પર્ચ એન્ડ પ્રિયા આવે છે. ચિંટુને એમ કહે છે તું પણ ચાલ, બરાબર છે. સ્નેહલને કહે છે કે તું પણ આવ એમ કહે છે. આઈ શેલ મેક ધ એરેન્જમેન્ટ, અમે બધાએ એરેન્જમેન્ટ કર્યું છે. ડિસાઇડ ટુ જોઈન, ઇફ યુ ડિસાઇડ ટુ જોઈન, જો તું ડિસાઇડ કરીશ તો શું કહે છે કે વી શેલ બી ધી રાઉન્ડ એટ યોર હાઉસ એટ 6 AM ઓન સન્ડે મોર્નિંગ, બરાબર. તો અમે 6 વાગે તને લેતા જઈશું એમ કહે છે. પ્લીઝ લેટ મી હેવ યોર રિપ્લાય, તું મને રિપ્લાય આપજે મોડા એમ કહે છે. તો એવા પ્રકારનું એક આમંત્રણ ઇન્વિટેશન આપતો એક પત્ર પણ આપણે પૂછાય છે, તો તમારે એ રીતે લખાણ કરવાનું રહેશે, બરાબર. આમંત્રણો જોઈ ગયા હતું. બસ તો મિત્રો, બસ આવા પ્રકારના પત્રો તમારે પૂછાય છે, બરાબર. બાકીના પત્રો જે છે એ તમારે બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ તમારે જોવા હોય તો આ ટેક્સ્ટની અંદર પાછળ આપેલા છે, એ તમે જોઈ લેજો, બરાબર છે. આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. આપણો યુનિટ 4 મિત્રો અહીંયા આગળ પૂરો થાય છે BSc સેમિસ્ટર 3ની અંદર, બરાબર છે. થેન્ક યુ.